નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે આ સમાચાર વાંચી અમારું માથું શરમથી ઝૂકી જાય છે. બાબત એ છે કે રસ્તાના અભાવે મહિલાનું ડિલિવરી સમયે મોત થતા હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી સંજ્ઞાન લીધું. ગુજરાતમાં થોડા દિવસ પહેલા એક શરમજનક ઘટના બની હતી, જેમાં રાજ્ય સરકારના આરોગ્ય ક્ષેત્રે હરણફાળના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. રાજ્યના છેવાડાના ગામોમાં આરોગ્યની સુવિધા પહોંચી નથી. રસ્તાના અભાવે આદિવાસી જિલ્લા છોટાઉદેપુરમાં પરપ્રાંતીય મહિલાને હોસ્પિટલ પહોંચતા પહેલા જ જીવ ગુમાવવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ હાઈકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ઘટનાને શરમજનક જણાવી હતી. તેમજ ગુજરાતના મુખ્ય સચિવને આ બાબતે 17 ઓક્ટોબરે જવાબ આપવાનો આદેશ કર્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બોરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું કે અમારા માથા આ સમાચારથી શરમથી ઝૂકી જાય છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે આપણે વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ સરકાર આવી જગ્યાએ રોડ બનાવી નથી શકતી. આપણે જમ્મુ કાશ્મીરમાં ટનલ બનાવી શકીએ, પણ ગામડાને 5 વર્ષથી રોડ આપી શકતા નથી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 5 ઓક્ટોબર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.